નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર ગરમી વચ્ચે વરસાદની આગાહી, સોના ચાંદી 32,000 સસ્તું થયું, ભારત પર મોટી મુશ્કેલી, ઉદ્યોગોને 48 કલાકમાં તાળા લાગશે, એક જ દિવસમાં 2 વાર ભૂકંપ, પીએમ મોદીની શાંતિની અપીલ, ગિરનાર પર્વત પર રોપવે સેવા બંધ, 60 લાખ કરોડ રૂપિયાનું મોટું નુકસાન, 170 લોકોના જીવ બચ્યા, ઈરાનમાં 1200 લોકોના મોત, વોટ્સએપ એકાઉન્ટ બંધ, 300 કરોડનું ફ્રોડ પકડાયું, ભારત માટે ખરાબ સમાચાર, ગુજરાત ઉપર મોટો ખતરો, ભયંકર ગરમીની આગાહી, 300 યુનિટ મફત વીજળી મળશે, રાંધણ ગેસના ભાવ વધશે, ખેડૂતોના દેવામાં બમણો વધારો। તો મિત્રો આ દરેક સમાચારની વિગતવાર માહિતી આજના આ વિડીયોની અંદર જાણવાના છીએ। તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને મિત્રો જો તમને વિડીયો પસંદ આવે તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। મિત્રો આજના પ્રથમ સમાચારમાં જોઈએ તો મિત્રો ગરમી વચ્ચે વરસાદની આગાહી। મિત્રો આજે ગુજરાતના વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો છે અને મિત્રો અરબી સમુદ્રમાં એક સિસ્ટમ સક્રિય થઈ છે અને મિત્રો જેની અંદર ગુજરાતના દરિયાકાંઠાના સાવ નજીકના વિસ્તારો છે ત્યાં મિત્રો તેની અસર જોવા મળવાની છે અને મિત્રો ખાસ કરીને દ્વારકા, ગીર સોમનાથ આજુબાજુના વિસ્તારોની અંદર મિત્રો વાતાવરણમાં પલટો આવશે તેવું અત્યારે હવામાન વિભાગે જણાવ્યું છે અને મિત્રો આગામી તારીખ 10 માર્ચથી લઈને 12 માર્ચ સુધી વાતાવરણમાં પલટો જોવા મળશે તેવું અત્યારે હવામાન વિભાગે જણાવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો સોના ચાંદી 32,000 રૂપિયા સસ્તું થયું છે। મિત્રો આજે સોના અને ચાંદીના ભાવમાં સતત બીજા દિવસે મોટો ઘટાડો નોંધાયો છે। મિત્રો IBGA મુજબ સોનું 2 દિવસમાં 7,000 રૂપિયા ઘટીને 1,60,000 રૂપિયા પર આવી ગયું છે। મિત્રો બીજી તરફ ચાંદીમાં પણ ભારે ગબડું પડતા 2 દિવસમાં 32,000 રૂપિયા ચાંદી સસ્તી થઈ છે। મિત્રો આજે ચાંદીનો ભાવ 2,58,000 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચ્યો છે। મિત્રો બજારમાં આવેલી આ નરમાઈ પાછળ રોકાણકારો દ્વારા કરવામાં આવેલી પ્રોફિટ બુકિંગના મુખ્ય કારણો અત્યારે માનવામાં આવે છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ભારત પર મોટી મુશ્કેલી। મિત્રો મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે અત્યારે મિત્રો સરકારી સૂત્રોએ કહ્યું છે કે ભારત પાસે પેટ્રોલ, ડીઝલ અને ફૂડ ઓઇલનો 50 દિવસ ચાલે તેટલો પૂરતો જ સ્ટોક છે, તો પણ મિત્રો ગભરાવાની જરૂર નથી। મિત્રો IEA અને OPEC સાથે ચર્ચા અત્યારે ચાલી રહી છે અને મિત્રો LPG અને LNG ની ખરીદી તેમજ જહાજોના સુરક્ષિત પરિવહન અંગે દેશો સાથે વાટાઘાટો ચાલી રહી છે। મિત્રો આજે ઓસ્ટ્રેલિયા, કેનેડાને પણ ભારતને ગેસ ઓફર કર્યા છે અને મિત્રો UAE અને US સાથે નવા કરાર પર હસ્તાક્ષર પણ કરવામાં આવ્યા છે અને મિત્રો દેશમાં LPG અને LNG પર કોઈ અછત નથી તેવું અત્યારે સરકાર તરફથી જણાવવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ઉદ્યોગોને 48 કલાકમાં તાળા લાગશે। મિત્રો ઈરાન અને ઇઝરાયલ યુદ્ધની જ્વાળા હવે ગુજરાતના મોરબી સુધી પહોંચી ગઈ છે। મિત્રો પ્રોપેન ગેસનો પુરવઠો સંપૂર્ણ ઠપ થતા આગામી 24 થી 48 કલાકમાં 600 જેટલા સાર્મિક એકમો બંધ થવાની ભીતિ અત્યારે દેખાઈ રહી છે। મિત્રો અત્યારે કંડલા પાર્ટ પરથી ટેન્ડરો ભરવાનું બંધ થતા ઉદ્યોગકારો અત્યારે લાચાર બન્યા છે અને મિત્રો હરેશ બોપાલિયાના જણાવ્યા મુજબ સ્ટોક પૂર્ણ થતાં જ ઉત્પાદન અટકી જશે અને જેનાથી લાખો શ્રમિકોની રોજગારી પર જોખમ અત્યારે દેખાઈ રહ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો એક જ દિવસમાં 2 વાર ભૂકંપ। મિત્રો આજે રાજ્યમાં ભૂકંપના 2 હળવા આંચકા અનુભવાયા હતા। મિત્રો આજ રોજ સવારે દાહોદ જિલ્લામાં 2.5 ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો અને મિત્રો ત્યારબાદ બપોરે 3:08 વાગ્યે બોટાદ નજીક 3.4 ની તીવ્રતાનો આંચકો અનુભવાયો છે અને મિત્રો બોટાદથી આશરે 28 કિલોમીટર દૂર તેનું કેન્દ્ર બિંદુ નોંધાયું છે અને મિત્રો બંને આંચકાઓ હળવા હોવાથી કોઈ જાનહાનિ કે નુકસાનના અહેવાલ સામે આવ્યા નથી, છતાં મિત્રો અત્યારે લોકોમાં થોડી ફફડાટ ફેલાઈ છે અને મિત્રો લોકોમાં અત્યારે ભયનો માહોલ જોવા મળ્યો હતો।
મિત્રો ત્યાર પછીના સમાચાર વિગતો મિત્રો પીએમ મોદીની શાંતિની અપીલ। મિત્રો અત્યારે પશ્ચિમ એશિયામાં અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ભીષણ જંગના છઠ્ઠા દિવસે પીએમ મોદીએ અત્યારે ફેડરલના પ્રતિનિધિઓ સાથે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે। મિત્રો પીએમ મોદીએ સ્પષ્ટ કર્યું છે કે યુક્રેન હોય કે પશ્ચિમ એશિયા, સૈન્ય સંઘર્ષ કોઈ સમસ્યાનો ઉકેલ નથી અને ભારત હંમેશા કાયદાના શાસન અને રાજદ્વારી સંવાદમાં માને છે। મિત્રો પીએમ મોદીએ આતંકવાદને જડમૂળથી ઉખેડવાની અને શાંતિ પ્રક્રિયાને સમર્થનની પ્રતિબદ્ધતા દોહરાવી છે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિગતો મિત્રો આજે ગિરનાર પર્વત પર રોપવે સેવા બંધ કરાઈ છે। મિત્રો જૂનાગઢના ગિરનાર પર્વત પર હવામાનમાં અચાનક પલટો આવતા આજે મિત્રો રોપવે સેવા બંધ કરાઈ છે। મિત્રો પર્વત પર પવનની ગતિ વધારે હોવાથી સુરક્ષાના કારણોસર આ એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। મિત્રો રોપવેના નિયમો મુજબ પવનની ગતિ ઓછી થાય ત્યારબાદ મિત્રો સંચાલન શક્ય છે, પરંતુ મિત્રો પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અત્યારે મિત્રો મેનેજમેન્ટ સેવા અટકાવી દીધી છે અને મિત્રો જેને કારણે દૂર દૂરથી આવેલા શ્રદ્ધાળુઓને મોટી મુશ્કેલી પડી રહી છે અને મિત્રો પવન શાંત થયા બાદ ટેકનિકલ ચેકિંગ કરીને સેવા ફરીથી શરૂ કરવામાં આવશે તેવું અત્યારે જાણવા મળ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિગતો મિત્રો આજે 60 લાખ કરોડ રૂપિયાનું મોટું નુકસાન થયું છે। મિત્રો આજે અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે વિશ્વભરમાં ઓશિયન શેરબજારોમાં ઘટાડો ચાલુ છે અને મિત્રો વૈશ્વિક અનિશ્ચિતતા અને તણાવને કારણે દક્ષિણ કોરિયાના શેરબજારમાં ભારે વેચાવલી થઈ છે અને મિત્રો જેને પરિણામે 48 કલાકમાં આશરે 60 લાખ કરોડ રૂપિયાનું મોટું નુકસાન થયું છે અને મિત્રો બજાર નિષ્ણાતો આગાહી કરે છે કે જો વૈશ્વિક પરિસ્થિતિ સ્થિર નહીં થાય તો મિત્રો બજારમાં વધુ તીવ્ર વધઘટ થશે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિગતો મિત્રો આજે 170 લોકોના જીવ બચ્યા છે। મિત્રો એક ફ્લાઇટ દુબઈથી અમદાવાદ પહોંચી છે અને મિત્રો આ ફ્લાઇટમાં કુલ 170 મુસાફરો અમદાવાદ પહોંચ્યા છે। મિત્રો ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે થયેલા યુદ્ધને કારણે અનેક દેશમાં ભારતીય નાગરિકો ફસાયા હતા અને મિત્રો ભારત સરકાર દ્વારા ફસાયેલા ભારતીય નાગરિકોને પરત લાવવા માટે અનેક પ્રયાસો કરાયા છે અને જો કે મિત્રો તે વચ્ચે દુબઈથી અમદાવાદ આવેલી ફ્લાઇટમાં 170 લોકોએ સરકારનો આભાર પણ માન્યો છે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિગતો મિત્રો ઈરાનમાં 1200 લોકોના મોત થયા છે। મિત્રો ઇઝરાયલે ઈરાનની રાજધાની તેહરાનમાં ભારે બોમ્બબાર કર્યો હતો અને મિત્રો અહેવાલો મુજબ આ હુમલામાં તહેરાન સહિત અનેક શહેરોમાં નોંધપાત્ર વિનાશ સર્જાયો છે અને મિત્રો અત્યાર સુધીમાં 1200 થી વધુ લોકોના મોત થયા છે અને મિત્રો ઇઝરાયલે રહેણાંક વિસ્તારને પણ નિશાન બનાવ્યા હતા અને મિત્રો રાતભર વિવિધ સ્થળોએ સતત હુમલાઓ કરવામાં આવ્યા હતા અને મિત્રો જેને કારણે શહેરોમાં ભયનો માહોલ અત્યારે છવાઈ ગયો છે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિગતો મિત્રો વોટ્સએપ એકાઉન્ટ બંધ। મિત્રો વોટ્સએપ આઈટી નિયમ 2024 અનુસાર તેનો લેટેસ્ટ માસિક રિપોર્ટ અત્યારે જારી કરાયો છે અને મિત્રો જેમાં એક ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે। મિત્રો રિપોર્ટ મુજબ માત્ર જાન્યુઆરી મહિનામાં 81,79,740 ભારતીય એકાઉન્ટ પર અત્યારે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। મિત્રો આ કાર્યવાહી યુઝર્સની ફરિયાદો અને કંપનીના આંતરિક સુરક્ષાના માપદંડોના આધારે કરવામાં આવી છે। મિત્રો આ પગલું પ્લેટફોર્મ પર ફેલાતા સ્પેમ અને ઓનલાઈન છેતરપિંડીને રોકવા માટે અત્યારે સરકાર તરફથી આ પગલું લેવામાં આવ્યું છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે।
મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો 300 કરોડનું ફ્રોડ અત્યારે પકડાયું છે। મિત્રો અમદાવાદમાં ઈડીએ 550 કરોડના હવાલા અને સટ્ટા બેટિંગ રેકેટનો પર્દાફાશ કર્યો છે। મિત્રો 10,000 કમાતા રેપિડો ચાલક પ્રદીપ ઓડે 25,000માં પોતાનું બેંક એકાઉન્ટ ભાડે આપ્યું હતું અને જેમાં મિત્રો 300 કરોડના વ્યવહારો થયા હતા અને મિત્રો પ્રદીપ ચેક પર સહી કરવાના 400 રૂપિયા લેતો હતો અને તેના દસ્તાવેજો પર બોગસ કંપનીઓ બનાવી કરોડોના હવાલા પકડાયા હતા અને મિત્રો ક્રિકેટ સટ્ટા અને કાળા નાણાંની હેરાફેરી કરતા હોવાનું તપાસમાં ખુલ્યું છે અને મિત્રો આવા ઘણા બધા લોકો છે કે જેઓ આ રીતે ફ્રોડ કરી રહ્યા છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે ભારત માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે। મિત્રો મિડલ ઈસ્ટ યુદ્ધ અને ફૂડ ઓઇલના વધતા ભાવને કારણે ભારતીય રૂપિયો ડોલર સામે 92.5ના રેકોર્ડના નીચલા સ્તરે પહોંચી ગયો છે। મિત્રો આજે તેલની આયાત મોંઘી થતા અને વિદેશી રોકાણકારો દ્વારા ડોલરમાં સુરક્ષિત રોકાણ વધતા અત્યારે રૂપિયાનું મૂલ્ય ઘટ્યું છે અને મિત્રો આ વર્ષે 2%ના ઘટાડા સાથે રૂપિયો વિશ્વની નબળી કરન્સીમાં સામેલ થયો છે અને મિત્રો યુદ્ધની અનિશ્ચિતતા અને વધતી મોંઘવારીના ડરે અત્યારે ભારતીય ચલણ પર દબાણ વધાર્યું છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ગુજરાત ઉપર મોટો ખતરો। મિત્રો ઈરાન ઇઝરાયલ સંઘર્ષથી ગુજરાતના ટેક્સટાઇલ અને શ્રમિક અને કેમિકલ ઉદ્યોગોમાં રેડ એલર્ટ જેવી સ્થિતિ જોવા મળી છે। મિત્રો હોર્મઝ સ્ટેટ પ્રભાવિત થતા મોરબીના શ્રમિકો અને સુરતના કાપડ વેપારીને મોટું નુકસાન થવાની ભીતિ છે। મિત્રો આ ઉપરાંત અંદાજે 3,000 ગુજરાતીઓ મધ્ય પૂર્વમાં ફસાયા છે અને મિત્રો પ્રવાસન ક્ષેત્રને 50 કરોડનો ફટકો પડી શકે તેમ છે અને મિત્રો ફૂડ અને સોનાના ભાવ વધતા મોંઘવારીની આશંકા હવે દેખાઈ રહી છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ભયંકર ગરમીની આગાહી। મિત્રો શું ભારત કાળઝાળ ગરમી તરફ આગળ વધી રહ્યું છે? મિત્રો શરૂઆતના સંકેતો દર્શાવે છે કે રાજસ્થાન, દિલ્હી, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં તાપમાન અત્યારે વધી રહ્યું છે અને મિત્રો નિષ્ણાંતો કહે છે કે એપ્રિલના અંતથી જૂન દરમિયાન ભારે ગરમી પડશે અને જેમાં મિત્રો તાપમાન 50 ડિગ્રી વધુ પહોંચી શકે છે અને મિત્રો વૈજ્ઞાનિકો ગરમીની તીવ્રતા માટે સમુદ્ર સપાટીના તાપમાન અને ભેજ પવનની પેટર્નનું નિરીક્ષણ કરી રહ્યા છે। તેથી મિત્રો અત્યારે એટલે કે 2026ની અંદર 50 ડિગ્રીથી પણ ઉપર ગરમી જઈ શકે છે તેવું અત્યારે નિષ્ણાંતો જણાવી રહ્યા છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો 300 યુનિટ મફત વીજળી મળશે। મિત્રો વીજળીના ભાવો અને ઉનાળાની કાળઝાળ ગરમીમાં એસી પંખા વપરાશને કારણે સામાન્ય માણસના ખિસ્સા પર મોટો બોજ પડે છે અને મિત્રો આ સમસ્યાના કાયમી ઉકેલ તરીકે અત્યારે મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના અત્યારે અમલમાં મૂકવામાં આવી છે અને મિત્રો જો તમે પણ તમારા ઘરની ઉપર છત અથવા સોલર પેનલ લગાવીને દર મહિને 300 યુનિટ વીજળી ઉત્પન્ન કરવા માંગો છો તો મિત્રો તમે સોલાર યોજનાનો લાભ ઉઠાવી શકો છો અને મિત્રો આ માટે તમારે માત્ર 4 મુખ્ય દસ્તાવેજો તૈયાર રાખવાના રહે છે અને મિત્રો પછી તમારા ઘર પર સોલાર લાગી જશે અને મિત્રો તમને મહિને 300 યુનિટ સુધીની મફત વીજળી મળશે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો રાંધણ ગેસના ભાવ વધશે। મિત્રો પશ્ચિમ એશિયામાં વધતા જતા સંઘર્ષને કારણે આગામી અઠવાડિયામાં ભારત રસોઈ ગેસ એટલે કે મિત્રો એલપીજીની અછતનું જોખમ વધી ગયું છે। મિત્રો ગલ્ફ ક્ષેત્રમાં ચાલી રહેલા સંઘર્ષને કારણે હોર્મુઝ સ્ટેટ નજીક ગેસ વાહન કરતા અનેક જહાજો અત્યારે ફસાયા છે અને મિત્રો જેને કારણે ભારતના ઉર્જા પુરવઠા પર દબાણ વધી રહ્યું છે અને
મિત્રો નિષ્ણાંતોના મતે જો માર્ચમાં આવનાર એલપીજી જહાજો ટૂંક સમયમાં ભારત માટે રવાના નહીં થાય તો મિત્રો દેશમાં રસોઈ ગેસની તીવ્ર અછતનો સામનો કરવો પડી શકે છે। મિત્રો અત્યારે જહાજો અટવાયા છે અને મિત્રો જો જહાજો ભારત નહીં પહોંચે તો મિત્રો એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો જોવા મળશે અને મિત્રો અછત થશે તેવું અત્યારે નિષ્ણાંતો જણાવી રહ્યા છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ખેડૂતોના દેવામાં બમણો વધારો। મિત્રો છેલ્લા 2 વર્ષમાં રાજ્યનું કુલ દેવું નોંધપાત્ર રીતે વધ્યું છે। મિત્રો વર્ષ 2023 અને 24માં ગુજરાતનું કુલ દેવું 3,52,718 કરોડ રૂપિયા હતું અને મિત્રો વર્ષ 2024 અને 25માં સુધારેલા આંકડા મુજબ દેવું 3,99,633 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે અને મિત્રો વ્યાજ ચૂકવણી 2023 અને 24માં 24,964 કરોડની હતી અને મિત્રો 2024 અને 25માં દેવાની ચૂકવણી 25,945 કરોડ થઈ ગઈ છે। તો મિત્રો વિચાર કરો કે મિત્રો 2026ની અંદર ખેડૂતોનું દેવું કેટલું થઈ જશે અને વ્યાજ ચૂકવણી કેટલી થશે। તો મિત્રો અત્યારે ગુજરાતનો ખેડૂત દિવસે ને દિવસે ગરીબ થઈ રહ્યો છે તેનું કારણ મિત્રો ગરીબોનું દેવું છે અને મિત્રો ગરીબોના દેવાની અંદર સરકાર રાહત આપે તો મિત્રો સારી વાત કહેવાય। તો મિત્રો ગુજરાતના ખેડૂતોનું દેવું માફ થવું જોઈએ કે નહીં નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને મિત્રો જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો ચાલો મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી અમને રજા આપજો। ધન્યવાદ।